ગુડ મોર્નિંગ દોસ્તો. અહીંયા સવાર પડી ગઈ છે, આખી રાત વરસાદ આવ્યો છે ને આજે આવવાનો છે. ટેન્ટ હમણાં તમને બતાવું, બધી બાજુથી ભીનો થઈ ગયો પણ અંદર નથી વાંધો કાંઈ. હવે ચલો હવે હું શૂઝ બૂઝ પહેરીને બહાર નીકળું. ગ્રાઉન્ડ સ્લીપરી થઈ ગયું છે પાણીના લીધે, કારણ કે આટલો બધો હાર્ડ બરફ હોય ને એટલે ઉપર પાણી આવે ને એ આમને જ રહે, સોખી ના શકે ગ્રાઉન્ડ. પાવડા ઉપર પાણી પાણી થઈ ગયું છે. અહીંયા જો પાણી ભરાણું ફૂલ ઠંડુ. ચલો હું હવે બ્રશ કરી લઉં. ધ્યાન રાખવું પડે હાલવામાં. અહીંયા કાલ કેટલો હતો બરફ, ધીમે ધીમે ઓગળવા મળ્યો બધો. છત્રી ખોલવી પડશે, પેલા હું છત્રી ખોલી નાખું. નાસ્તામાં છે આજે આપણી ઓલી જૂની કોફી અને મસ્કાબન, બટર ને જામ ને બધું છે આપણી પાસે આજે. ટેન્ટની અંદર જ નાસ્તો કરવો પડશે, કારણ કે બહાર તો વરસાદ આવે, આગ નહીં થાય બહાર. ગેસ પણ નવો છે, બરફ ઓગાળીને આપણે પાણી ગરમ કરી લ્યો. આપણા વાસણોની બેગ હતી તો ભૂલાઈ ગઈ ઘરે. લાસ્ટ ટાઈમ યુઝ કરીને ધોવામાં નાખી હતી ને પછી ત્યાં સાઈડમાં ક્યાંક મૂકેલી હતી સુકાવવા માટે. હવે યાદ આવ્યું મને, ઘરે પડી રહી. તો પાણી ગરમ કરવાનો તો કંઈ રસ્તો નથી હવે આજે. કાંઈ નહીં, કોલ્ડ કોફી બનાવી નાખીએ આપણે. એની ઈદ કોફી ઠંડા પાણીમાં, બીજો કાંઈ રસ્તો છે નહીં આજે આપણી પાસે. ગાડીમાં કદાચ ગ્લાસ પડ્યો છે તો હું ગ્લાસ લઈ આવું ગાડીમાંથી. હાલો, આ ગ્લાસ મળ્યો છે એક, હાલી જશે. આમાં કોલ્ડ કોફી બનાવી નાખશું આપણે. ખાલી ગેસ તમને બતાવી દઉં, બાકી કંઈ યુઝમાં નહીં આવે, કારણ કે ગરમ કરવા માટે વસ્તુ નથી આપણી પાસે. આ ટાઈપનો ગેસ છે. આની આ સારી સિસ્ટમ છે, આ બે લોક આવે, ગમે એવો પ્રોપેનની બોટલ હોય ને ફિટ થઈ શકે આમાં, બધા કનેક્ટર છે. હાલો આને શરૂ કરવી. આ રીતનો આખો આ ગેસ છે. આ લાલ એનું લાઇટર છે, એ દબાવીએ એટલે શરૂ થાય. બાકી આ એનું પ્રોપેનનો બાટલો આવી રીતે છે. એની ઉપર પાવર બેંક મૂકી છે, કારણ કે સરખું ફિટ નથી થતો એનું લોક. બાકી આમાં આપણા મસ્કાબન ને એ છે, મસ્કાબન બટર ને જામ, આપણી કોફી. ક્યાંક ને કંઈક પ્રોબ્લેમ તો આવ્યા રાખે બધા કેમ્પિંગમાં. બધું સરખી રીતે ન જ હાલે ને. આઉટડોર એડવેન્ચરની ઈજ તો મજા છે. વરસાદ આવવા માંડ્યો ફાસ્ટ. વરસાદનું પાણી આ કોફીમાં પડતું જાય છે. કોલ્ડ કોફી આપણી. હાલો બીજું મસ્કાબન બનાવી નાખું, મસ્ત બન્યું. ઘરેથી ફોન આવ્યો તો હમણાં વાત થઈ ને, તો ત્યાં તો બહુ ધોમ વરસાદ છે. આપણે તો એટલો બધો નથી આવ્યો. એજેક્સમાં બહુ ધોમ વરસાદ છે આજે. હાલો રેડી. આ એની માટેનું છે કે પેલો લાકડા સળગાવવાનો નાનો ડબ્બો આવે ને, એ પણ આપણે ટેન્ટમાં નાખીને અંદર ગરમી રાખી શકીએ. આ એની માટેનું છે. ટેમ્પરેચર તો 0 ઉપર જ હશે, કારણ કે વરસાદ આવે છે, સ્નો નથી, એટલે બહુ ઓછી ઠંડી છે. 0 થી 2-4 વચ્ચે હશે અત્યારે. ચલો નાસ્તો પતી ગયો તો આપણે આંટો મારી આજુબાજુ કેટલોક બરફ છે જોઈ. વરસાદ ચાલુ છે તો હાલો આપણે આમ આંટો મારી. આ રસ્તો કરવા માટે આ લોકોએ સાઈડમાં કરી નાખ્યો હોય પાર્કવાળાએ બરફ. જુઓ કેટલો છે. હા તો હજી કાંઈ નહીં, આટલે સુધીનો અહીંયા છે. આખે આપણે ડૂબી જાય ને એટલો સાઈડ કરેલો. રસ્તો બ્લેક એટલા માટે છે, કારણ કે અહીંયા મીઠું નાખ્યું હોય એટલે ગાડી સ્લીપ ન ખાય અને બરફ હોય બધો ઓગળી જાય. અહીંયા બીચનું બોર્ડ મારેલું છે 400 મીટર, એટલે આ ટ્રેલ છે ને બીચ સુધી જાય આમ 400 મીટર.
અત્યારે તો એ ફ્રોઝન લેક છે. જો આ બે ઓયડી ઉપર કેટલો બરફ છે, 1.5 ફૂટ. ધીમે ધીમે બધું ઓગળે છે, જો પાણીના ટીપા પડે. બધું આમ પાછું લગાડી દીધો સામાન. હાલો તો હવે જવા દઈએ આપણી સાઈટ બાજુ. પેલું આપણે ફાયર કરેલું એની શું પોઝિશન છે જોઈ લેવી આપણે. બેડને ખોલવો ને થોડુંક અઘરું કામ છે, કારણ કે વાગે એવું છે. ટેન્ટમાં એટલું પાણી છે ને કે આમાં સરખી રીતે પેક નહીં થાય, બધું બગડશે. એટલે હું એને ઘરે જઈને તે સાફ કરીને પછી આમાં પેક કરી દઈ. બાકી બધી વસ્તુ આમાં નાખી દઉં. લોગો આખો ભીનો થઈ ગયો છે આપણો, ટીપા પડે છે. આખી રાત અને આજ સવારથી વરસાદ પડે છે ને નીકળો તો આપણી ગાડી મસ્ત સાફ થઈ ગઈ વરસાદના લીધે. સાફ કરવાની જરૂર નહીં રહી હવે. ટી શર્ટ ને પેન્ટ ને બધું ભીનું થઈ ગયું. બધો સામાન ભરાઈ ગયો છે ગાડીમાં. તો ચલો હું હવે નીકળું ઘર બાજુ. તો મળ્યા પાછા નવા કેમ્પિંગમાં નવી જગ્યા સાથે. બાય બાય.